સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તેજસ પરમારે આજે પદભાર સંભાળી લીધો છે। જિલ્લા સેવા સદન ખાતે આયોજિત સમારોહમાં તેમણે વહીવટી જવાબદારી સ્વીકારી હતી। પદભાર સંભાળ્યા બાદ કલેક્ટર પરમારે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિક પરિચય કેળવ્યો અને સુરત શહેર તથા જિલ્લાની હાલની સ્થિતિ, વિકાસ કામો અને પડકારો અંગે માહિતી મેળવી। તેમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની વિભાગોની મુલાકાત લઈ અધિકારીઓ કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો। આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીગણ, કર્મચારીગણ, મુલાકાતીઓ નવનિયુક્ત કલેક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી। તેજસ પરમારે સુરત જિલ્લાના વિકાસ અને જનહિતની યોજનાઓને વેગ આપવા અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે 18/5/2026 રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે। સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે। અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે। એટલે અમારા અગાઉના જેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવો મારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ। આભાર। જય હિન્દ।